ને વિશ્વાસ ન હોય તો આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર હોઈએ ત્યાંથી આપણે લાચાર થઈને પાછું આવું. કદાચ આપણે હિન્દુ છીએ પણ કદાચ આપણે હિન્દુ ન હોઈએ અને કદાચ મુસ્લિમ કોઈ માણસ હોય તો મુસ્લિમને પણ શિવ અને પાર્વતી એટલે શ્રદ્ધા અને વિશ્વાસ આ બેની જરૂર પડે. કોઈ ઈસાઈ હોય, કોઈ જૈન હોય, કોઈ શીખ હોય, અરે કોઈ ધર્મની અંદર ન માનતો હોય તો પણ એને શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર પડે. ખાલી મૂર્તિની અંદર ભગવાન શિવ ને પાર્વતી સ્થાપિત હોય એવું ન હોય, પણ એ ભગવાન સદાશિવ ને માં પાર્વતી શ્રદ્ધા અને વિશ્વાસનું રૂપ છે. તમે જોજો આપણા ઘરની અંદર કદાચ આપણે જો કોઈ દૂધ મેળવવાનું હોય તો અમારી બેન દીકરીઓ દૂધની અંદર છાશનો છાંટો પાડી અને એને ઉપર ઢાંકીને મૂકી દે, પણ કલાકે એની અંદર ચમચી નાખીને જોવે કે હવે આ જામ્યું કે ન જામ્યું, જામશે કે નહીં જામે, જામશે કે નહીં જામે, તો એની અંદરથી દહીએ ન થાય, છાશે ન થાય, એને રેડી દેવું પડે. પણ એની અંદર છાંટો પાડીને જો સૂઈ જાય ને મનની અંદર એવો વિશ્વાસ કરી લે બસ સવારમાં છાશ થઈ જશે તૈયાર, દહીં બની જશે, એટલે સવારમાં એ દહીં બની ગયું હોય.